હોય એની જગ્યાએ હવે 2 કલેક્ટર થશે। આટલા જિલ્લાની અંદર ડીડીઓ તો વધારે થશે, તો કામની અંદર વિભાજન થશે, ઝડપી થશે। એક માણસ કામ કરે એના કરતા વધારે 2 માણસ કરીએ કે નહીં? તો એવું તમામ કચેરીઓની અંદર એક શિક્ષણનું કામ હોય, એક પોલીસનું તંત્ર હોય, એક વિકાસનું કામ હોય, બધાની અંદર ઘણું બધું કામ થશે। અહીંયા આગળ લગભગ 40 થી વધારે તો કચેરીઓ આવશે, એ બધી કચેરીઓને કાર્યરત કરવી પડશે। અહીંયા બાકીના કામ પણ ઘણા થશે, ધંધા રોજગારથી કરી અને અનેક પ્રજાની સુખાકારી વધે એ પ્રમાણેના કામ કરવા છે। સતત કામ કરવું પડશે। તમારી ને મારી મને સમજણ પડે છે કે પહેલા 6-7 કલાક ઊંઘતા હતા, છેલ્લું આ વાત થઈ ત્યારથી 4 કલાક ઊંઘીને નવું કયું કામ કરવું પડશે, ક્યાં વ્યવસ્થા કરશું, સતત છે। આ એકલા શંકરભાઈએ કામ નથી કરવાનું, એકલા સ્વરૂપજીએ કામ નથી કરવાનું, એકલા કેસાજી કામ કરે કે એવું નહીં। આપણે બધા ધારાસભ્યો બનીને તમામે તમામ ધારાસભ્યો, આજુબાજુના વિસ્તારથી બધા આગેવાનો, એ પણ પોતે જનપ્રતિનિધિ છે, એ પ્રમાણેનું સમજીને બધાએ કામને આગળ લઈ જવું પડશે। તો મારી આટલી તમને બધાને પ્રાર્થના હતી કે આપણે टूटे दिल से कोई खड़ा नहीं होता और छोटे दिल से कोई बड़ा नहीं होता। જેનું મન મોટું હશે એ છોટા થશે। આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન। અને ફરી આપણો જિલ્લો વાવથરાજ, આપણા નેતા નરેન્દ્રભાઈ, બોલો આપણો જિલ્લો, આપણા નેતા, આપણો જિલ્લો, આપણા નેતા। બસ આટલી વાત મારે તમને કહેવાની હતી। આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી અને આપણો જિલ્લો વાવથરાજ, આટલી જ વાત સાથે એમપી સાહેબ